સૈકાઓથી કિંમતી ધાતુ ગણાતા સોનામાંથી અમીરથી લઈને સામાન્ય વ્યક્તિને લાલસા રહેવાનું જોવા મળ્યું છે. આજે સમગ્ર વિશ્વ સોનાની પાછળ પાગલ છે. દેશોની બેંકો સતત સોનું ખરીદતી રહી છે, પરંતુ તમને ખબર છે કે સોનું પૃથ્વી કરતાં પણ અનેકો વર્ષ જૂનું છે. વૈજ્ઞાનિકો કહે છે કે સોનું હજી બન્યું જ નથી, તો પછી આવ્યું ક્યાંથી? તેની શરૂઆત થાય છે 13.8 અબજ વર્ષ પહેલાના બિગ બેંગ પછી. બ્રહ્માંડમાં ત્યારે માત્ર હાઇડ્રોજન અને હિલિયમ હતા, કોઈ ભારે ધાતુ ન હતી. પછી તારાઓ બન્યા. તારાઓની અંદર એક પછી એક તત્વો બનતા ગયા, પરંતુ જ્યારે તારો મૂળ તત્વથી ભરાઈ જાય છે, ત્યારે તે મોટા વિસ્ફોટ સાથે તૂટી જાય છે. એ જ ક્ષણે બને છે સોનું, ચાંદ અને પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુઓ. 2017માં વૈજ્ઞાનિકોએ એવો વિસ્ફોટ જોયો કે જેમાં 10 પૃથ્વી જેટલું સોનું બન્યું. 2 ન્યુટ્રોન તારાઓ જ્ઞાત બ્રહ્માંડમાં સોના પ્લેટિનિયમની પશ્ચાત. વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે પણ તમે સોનાના આભૂષણો પહેરો છો, ત્યારે તમે ખરેખર કોસ્મિક વિસ્ફોટની રાત પહેરી રહ્યા છો. એટલે કે સોનું પૃથ્વી પરનું નહીં, પણ બ્રહ્માંડના મૃત્યુ પામેલા તારાઓની ભેટ છે.